સાયબરના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એને મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા. અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે, એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. LCB ના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કઈ ખાલી વહી જ ગયા હતા, માર્યું ત્યારે નહોતા પણ એ કઈ વહી ગયા હતા. અને એક સાયબર વાળાના એક રાઇટર છે, એ અહીંયા હાજર હતા. માર્ગ દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા, મારનારા તમારા સહારોપીઓની સામે ઉભા રાખીને તમને ડરાવવામાં આવ્યા, એ વાત આપણે એની સામે રજૂ કરી છે. માનની મેજિસ્ટ્રેટ સાહેબ, હું વિનંતી કરું છું, ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ પાટે હોવડાવીને પટ્ટે પીટે, આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થતો હોય એ કરશું.